નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 770મો વેબિનાર છે. વક્તા છે સુરતના ડૉક્ટર રાજેશભાઈ ત્રિવેદી સાહેબ, જેઓ આપણને ભાવનાત્મક મુક્તિ ચિકિત્સા, ઇમોશનલ ફ્રીડમ થેરાપી એટલે કે EFT, ઇમોશનલ ફ્રીડમ થેરાપી, ભાવનાત્મક મુક્તિ ચિકિત્સા વિશે વક્તવ્ય આપશે. ડૉક્ટર રાજેશભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. જય ધન્વંતરી બધા આપ સૌને. આજનો ટોપિક ખૂબ સુંદર અને ડે ટુ ડે લાઈફમાં ખૂબ ઉપયોગી થાય એવો આજે ટોપિક આપણે પસંદ કર્યો છે. એટલે વધુ તમે આનો રેગ્યુલર પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમે વધારે લાભ લઈ શકો છો. તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઇમોશનલ ફ્રીડમ ટેકનિકમાં. આ એવી ટેકનિક છે જેમાં અનલોક ઇમોશનલ હીલિંગ અને વેલબીંગ માટે આ વપરાય છે. અને આજનો મને આનંદ એ થયો કે 7770 નો નંબર મને મળ્યો આજના સેમિનારનો. એ બરાબર મને ખૂબ આનંદ છે. અમારી નીચે જે બધી વસ્તુ જે કરું છું, બધી ડિગ્રી લીધી છે તે છે માસ્ટર એસ્ટ્રોલોજર છું. તો મારી જે ડિગ્રી છે માસ્ટર એસ્ટ્રોલોજર, ન્યુમરોલોજિસ્ટ, ઓરિકલ એક્યુપંચર એટલે અત્યારે આ જે ડિગ્રી પણ ખૂબ ઉપયોગી છે. કે જનરલી અત્યારના કિસ્સામાં ઘણા લોકો ગોલ્ડ બેટરમાં જે સ્ટોન હોય છે તો લગભગ 90% સ્ટોન કાઢી ગોલ્ડ બેટર જ કાઢી નાખવામાં આવે છે. પણ જો બ્લીચિંગ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે તો કોઈનું પણ ગોલ્ડ બેટર તમે બચાવી શકો છો. એટલા માટે ખાસ આ વિનંતી કરું છું કે હવે કોઈ ગોલ્ડ બેટરનો સ્ટોનનો તમારી પાસે એની પર સાંભળો તો ચોક્કસ મારો સંપર્ક કરી શકો છો. જેની અંદર લગભગ મેં અત્યાર સુધીમાં 3 થી 4 જણાના ગોલ્ડ સ્ટોન કરેલા છે અને લગભગ 3 વર્ષ થઈ ગયેલા. અત્યારે મારી પાસે કોન્ટેક્ટ નંબર નથી, પણ મારું ફેમસ એ બાબતનો ઘણો ફેમસ થઈ ગયો હતો કે પથરી કાઢવી હોય કે સ્ટોન કાઢવા હોય તો મને મળતા હતા. પછી ફેટી લીવર હોય છે. ફેટી લીવરમાં પણ આપણે બહુ વધારે પડતું કંઈ કરી શકતા નથી. તો એના માટે મારી પાસે આવતા મહિને 8 તારીખથી હું પ્રોગ્રામ ચાલુ કરું છું. કોઈ બી લીવર ડિટોક્સ અને કિડની ડિટોક્સ માટે પ્રોગ્રામ ચાલુ કરું છું. અને વેલનેસ એડવાઇઝર છું. એટલે આવા ઘણી બધી મારી પાસે પ્રોગ્રામ અને એક્ટિવિટી કરતો હું છું. મારું એનડી પંચકર્માનું તો છું જ, એટલે એ બધી તો એક્ટિવિટી ચાલ્યા જ કરતી હોય છે. અને છેલ્લે જે આપણે છે તેને હમણાં મેં નવું નાડી પલ્સ ચેકિંગનું મશીન વસાવ્યું છે, ડિવાઇસ વસાવ્યું છે. એ પણ તમને બધાને બતાવીશ છે. સેકન્ડ સાઇડ. વોટ ઇઝ EFT? EFT શું છે? EFT નો ફૂલ ફ્રીડમ ઉપર લખ્યું છે મેં, ઇમોશનલ ફ્રીડમ ટેકનિક. અત્યારના જનરલી એવું છે કે ઘણા બધાના કિસ્સામાં આપણે 99% જે હેરાન થઈએ છીએ એ માનસિક વસ્તુઓ આપણા બ્રેનની અંદર, આપણા શરીરની અંદર સ્ટોર થઈ ગયેલી છે. અને જાણીએ અજાણીએ આપણે આ જે સ્ટોર થઈ ગયેલી એનર્જી છે એ આપણા શરીરના વિવિધ ભાગોમાં એ એનર્જી રહેતી હોય છે. અને એને કાઢવા માટે આપણી પાસે કોઈ રસ્તો નથી કે ભાઈ ચલો પેટ ખરાબ થયું, ત્રિફળા લઈ લીધા, તે પેટ સુધરી જાય, એ બની શકે. પણ જે મેન્ટલી સ્થિતિમાં ડિસ્ટર્બ થયેલા હોય અને એ ઇવેન્ટ આપણા મગજની અંદર ઘર કરી ગઈ હોય તો એ તમે ઘણી વખત જાણતા પણ નથી. અને જાણતા હોય તો આને કાઢી શકતા નથી, એ ભૂલી શકતા નથી. કેવી રીતે ભૂલી જાઉં? સામે આર્ગ્યુમેન્ટ કરશે. દાખલા તરીકે તમે સિમ્પલ વાત કરું, હંમેશા મારું એક્ઝામ્પલ હોય છે કે દાખલા તરીકે તમે સવારના ઓફિસ જવા નીકળ્યા અને તમારી ગાડી 4 વ્હીલર કે 2 વ્હીલરની ચાવી તમને મળતી નથી. તો તરત જ તમે મનમાં બહુ મોટો હાવ હશે, મારી ચાવી મેં અહીંયા આવેલો રાતના અહીંયા મૂકેલી હતી, આમ છે તેમ છે, ફોન ટીકલું
ભાઈ ચાવી પણ મૂકી દીધી, આમ તમે ધ્યાન નથી રાખતા અને ઘણું બધું તમે ગુસ્સામાં બધું બોલતા હોવ છો. તો અને એમાં તમારો સ્ટ્રેસ જ્યાં ચાવી શોધવામાં સ્ટ્રેસ વધતો જાય છે તમારો. એ તમારા બ્રેનને એમ થાય છે કે ભાઈ આ તો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થઈ ગયો છે. અને જેમ વોશિંગ મશીનની અંદર તમે 2-4 જીન્સ વધારે નાખી દેવાય ને મશીન ટ્રીપ થઈ જાય ને, તેમ આપણી શરીરની મશીન બી ભગવાન ટ્રીપ કરવા ચાલુ કરી દે છે કે ભાઈ આ બંધ કર, આ બંધ કર, આમ બંધ કર, આ બંધ કર. અને એને માટે બહુ મોટો ઇસ્યુ, ચાવી વાળો બહુ મોટો ઇસ્યુ થઈ જતો હોય છે. તો ત્યાર પછી મારી વાઈફ કે તમારી દીકરી કે કોઈ હોય તો તમને કે જો આ ચાવી અહીંયા તો છે, તમે ધ્યાન નહીં આપ્યું, તમે જોયું નહીં તમને, એટલે આપણે શું કરીએ છીએ, ચાવી મળી ગઈ એટલે આપણે તરત જ બાઇકમાં ગાડીમાં ચાવી નાખીને ઓફિસ ચાલતા થયા. પણ આપણા બ્રેનની અંદર તો એ ઇસ્યુ એમ જ ઉભો છે, એને કોઈ ખબર નથી પડી કે ચાવી મળી ગઈ ને આપણે બાઇક પર ચાલ્યા ગયા. એને તમારે સ્પેશિયલી કહેવું પડશે કે ભાઈ મને ચાવી મળી ગઈ છે, થેન્ક યુ વેરી મચ, હું ટાઈમસર મારી ઓફિસે પહોંચી ગયો છું. એવું 5 થી 10 વખત તમારી જાતને, તમારા મનને ટ્રેન કરવા પડશે, કહેવું પડશે. ત્યારે તમારો ચાવી વાળો ઇસ્યુ સોલ્વ થશે. અધરવાઇઝ એ ઇસ્યુ, એ બોમ્બ અંદર એમ જ પડી રહી છે. એ પાછો ક્યારે એક્ટિવેટ થશે? પાછી તમારી ચાવી ખોવાઈ કે તો બીજા કોઈ ચાવી ખોવાઈ, ત્યારે એની અંદર પેટમાં ફાળ પડવા માંડે. ઘણા લોકો નથી કહેતા કે ભાઈ પ્રોબ્લેમ બીજા નથી, પણ એને પેટમાં ફાળ પડે છે. પ્રોબ્લેમ બીજા નથી, પણ પોતાને એન્ઝાયટી વધી જાય છે. એનું કારણ શું છે કે એ ઘટના એની સાથે બની ગઈ હોય છે અને એ પાછી કોઈ બીજા થ્રુ એક્ટિવેટ થઈ છે અને એને કારણે એને બ્રેન એમ સમજે છે કે આ ઘટના મારી સાથે જ બની છે અને એને કારણે એને એવું મોટો ઇસ્યુ ઊભા કરતા હોય છે. અને એને કારણે જ ફિયર ફેક્ટર, એન્ઝાયટી આપણા શરીરમાં વધી જાય છે. અને જ્યારે એન્ઝાયટી વધી જાય ત્યારે શરીરની અંદર અલગ અલગ કાર્યોમાં બધું વિક્ષેપ આવવાનું ચાલુ થઈ જાય, હાર્ટમાં તકલીફ આવી જાય, લીવર સાઈડ બ્લડ વધી જાય, એવા ઘણા બધા ઇસ્યુ થતા હોય છે. બ્રેન સાઈડ ચક્કા જામ થવા માંડે છે. તો આ બધાનું સોલ્યુશન શું છે? એ સોલ્યુશન છુપાયેલું છે આપણા EFT માં, ઇમોશનલ ફ્રીડમ ટેકનિક ની અંદર. એ કેટલીક વાર શું છે, સાયકોલોજીકલ એક્યુપ્રેશર પોઈન્ટ એમાં આવે છે અને એ પોઈન્ટ પર તમારે ટેપિંગ કરવાનું છે. અને હું આજે તમને શીખવાડવાનું, ખૂબ સરળ રીતે શીખવાડવાનું, કે દરેક વ્યક્તિને સમજણ પડી જાય અને દરેક વ્યક્તિ કરતો થઈ જાય અને તમારા ઘરના દરેક વ્યક્તિને પણ તમે કરાવી શકો છો. એટલે એ ટેકનિકનું નામ છે ઇમોશનલ ફ્રીડમ ટેકનિક અને એનું કોમ્બિનેશન એલિમેન્ટ્સ છે કોગ્નિટિવ, થેરાપી એન્ડ એક્યુપ્રેશર. નેક્સ્ટ રાઈટ. હવે હિસ્ટ્રી ઓફ EFT. EFT ની હિસ્ટ્રી શું છે? તો EFT ની હિસ્ટ્રી છે કે 1990 માં આપણી પાસે આપણા ઓલ ઓવર વર્લ્ડ ની અંદર આ લોકોને જાણવા મળી હતી. અને એની અંદર મેઇન પહેલા હતા ડોક્ટર કોલ્હેન ફોર્મર કરીને હતા અને એમના સ્ટુડન્ટ હતા ગેરી ક્રેગ. જે કોલ્હન હતા એને હોટ ની જે પ્રોસેસ શીખવાડેલી હતી અને બહુ ટફ હતી, શીખવાની બી ટફ હતી અને અમલમાં ઉપર પણ ટફ હતી. તો એનું સિમ્પ્લિફાઈ કર્યું ગેરી ક્રેગે અને એનું નામ હતું જે TFT. અલ્ગોરિધમ પ્રમાણે એ પ્રોસેસ ખૂબ અઘરી હતી, તો એનું એડવાન્સ વર્ઝન કર્યું ગેરી ક્રેગે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એ એન્જિનિયર હતા, માસ્ટર NLP પ્રેક્ટિશનર હતા અને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટમાં એ એક્સપર્ટ હતા. અને આ ઇમોશનલ ફ્રીડમ ટેકનિક આપણી પાસે 1990 માં અમલમાં મૂકવામાં આવી હતી. અને આપણા ભારતમાં તો લગભગ તમને કહું, હું શીખ્યો હતો લગભગ 2008 ની અંદર હું આ થેરાપી શીખ્યો હતો. અને તે વખતે સુરતની અંદર પ્રોગ્રામ થયો હતો અને ખૂબ એન્જોયમેન્ટ કર્યું હતું અને ઘણા બધા ત્યાર પછી ફિયર ફેક્ટરના ઘણા બધા પ્રોબ્લેમ મેં સોલ્વ કર્યા હતા. દાખલા તરીકે ઘણા લોકોને પતંગલી પલવડીની બીક હોય, ઘણા લોકોને હાઈટની બીક હોય, ઘણા લોકોને પાણીની બીક હોય, ઘણા લોકોને આપણે તરણકુંડમાં નવા જવાની બીક હોય. આવી કોઈ પણ પ્રકારની બીક હોય એનું સોલ્યુશન આ EFT છે. એટલે બહુ બધું તમને કહી શકે ઇમોશનલ વસ્તુ આવે તો દરેકનું સોલ્યુશન આજે તમને મળવાનું છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. હવે જોઈએ કે આ EFT કામ કેવી રીતે કરે છે. તો સ્પેસિફિકલી આપણા શરીરની અંદર ચાઇનીઝ જે સિસ્ટમ છે એમાં 12 મેરિડિયન શોધવામાં આવી છે અને આપણા શરીરમાંથી એ 12 મેરિડિયન બહુ સૂક્ષ્મ રીતે, જેમ ચક્રો આપણે જોઈ નથી શકતા તેમ મેરિડિયન પર લાઈન સૂક્ષ્મ રીતે આપણા શરીરમાં વર્ક કરતી હોય છે. અને આ જે પોઈન્ટ ટેપિંગ કરવામાં આવે છે એ 12 મેરિડિયન પોઈન્ટ પર ટેપિંગ કરવામાં આવે છે.
અને એ મેરિડિયન પોઈન્ટ પર ટેપિંગ કરવાથી ત્યાં જે ઇમોશનલ સ્ટોર થઈ ગયેલી છે નેગેટિવ ઇવેન્ટ એ વસ્તુ રિલીઝ થાય છે અને જેવી રિલીઝ થશે એવું તમારો જે કંઈ ઇસ્યુ હોય એ પણ પરમેનન્ટ રિલીઝ થાય છે. એવું નથી કે શોર્ટ ટર્મ માટે રિલીઝ થયો, કે પરમેનન્ટ રિલીઝ થાય છે જેનાથી એ પાછું પણ આવતો નથી. એટલે બેઝિકલી આ મેરિડિયન પોઈન્ટ પર આ બોડીમાં ટેપિંગ કરવામાં આવે છે. ફોકસ ઓન ઇશ્યુ while tapping to release emotion blockages. એટલે કે આમાં તમારે મનની અંદર માનસિક રીતે તમારો જે કંઈ ઇશ્યુ છે એને પર તમારે ફોકસ કરવાનો છે. દાખલા તરીકે હમણાં કોઈ કહેતું હતું કે ભાઈ મને એન્ઝાયટી થાય છે, તો તમારે ત્યાં મેન્ટલી એક અંદરના ધારણા કરવાની છે કે ભાઈ મને મનમાં આ એન્ઝાયટી કોની બહુ ચિંતા સતાવે છે, આ ઘટના આમ તો નહીં બની જાય ને. એવી રીતે તમારી જે કોઈ ઘટના બનતી હોય તો એ ઘટનાને દૂર કરવા માટે આ ઇમોશનલ ફ્રીડમ ટેકનિક યુઝ થાય છે. ત્યાર પછી વર્ક્સ કાલ્મિંગ નર્વસ સિસ્ટમ, રીપ્રોગ્રામિંગ રિસ્પોન્સીસ. એટલે તમારા બોડીમાં રીપ્રોગ્રામિંગ થઈ જાય છે, રિસ્પોન્સ તમારા બોડીનો રિસ્પોન્સ સુધરી જાય છે. આવા ઘણા બધા બેનિફિટ આના દ્વારા થઈ શકે છે. નેક્સ્ટ સાઇડ પ્લીઝ. સાયન્સ બિહાઇન્ડ EFT. બેઝિકલી સ્ટ્રેસ હોર્મોનને આવ્યા જે EFT રિડ્યુસ કરે છે કોર્ટિસોલ, એટલે કે સ્ટ્રેસ હોર્મોનને રિલીઝ કરે છે અને એક્ટિવેટ્સ પેરાસિમ્પેથિક નર્વસ સિસ્ટમ. used in clinic setting for anxiety, PTSD. PTSD means કે post traumatic stress. ઘણા લોકોને પેરાલિસિસ એટેક થઈ ગયો હોય છે, એવા કિસ્સામાં બી આ બહુ જબરદસ્ત કામ કરે છે. એટલે એ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ માટે પણ ઉપયોગમાં આવે છે. હવે અહીંયા આપણું પ્રેક્ટિકલ વાત આવી કે EFT પોઈન્ટ ક્યાં ક્યાં. નેક્સ્ટ સાઇડ પ્લીઝ. આમાં લોકોને આને મોટું કરી નાખશો તો તમે બહુ મસ્ત દેખાશે. આવ્યા બસ ફાઇન. તો આવી રીતે છે. તો પહેલું પોઈન્ટ છે કરાટે ચોપ. જો આ કરાટેનો મારે છે ને તોડે છે, આ કરાટે ચોપ પોઈન્ટ કહેવાય. તો આ બે આંગળી લેવાની છે અને આ બે આંગળી પર અહીંયા આગળ ટેપિંગ કરવાની છે. હું અત્યારે ફરી ટેપિંગ શીખવાડું, પછી શું બોલવાનું છે પણ શીખવાડીશ. તો અહીંયા આગળ ટેપિંગ કરવાની છે તમારે અને બોલતા જવાનું છે કે મને ઘણા વખતથી ઘૂંટણમાં દુખે છે, તો પણ હું મારું દરેક કાર્ય કામ કરી શકું છું, ચાલી શકું છું, દોડી શકું છું અને એનો હું સ્વીકાર કરું છું. આવી રીતે તમારે જે કંઈ પ્રોબ્લેમ છે એ તમારે અહીંયા આ ટેપિંગ કરતા કરતા મનમાં બોલવાનું છે. એ કોઈ ઇંગ્લિશ વર્ડ છે, ઇંગ્લિશ વર્ડ બી સમજાવીશ અને ગુજરાતી પણ આપણે બોલીશું આપણે. એ પહેલો છે આ કરાટે ચોપ. સેકન્ડ પોઈન્ટ છે આઈબ્રો. આઈબ્રોની બાજુમાં આ જે આઈબ્રોની છે, આ થર્ડ આપણે આજ્ઞા ચક્ર છે ને, આ બે આંગળી લેવાની છે અને આજ્ઞા ચક્ર પાસે અહીંયા ટેપિંગ કરવાનું છે. અહીંયા એને આઈબ્રો પોઈન્ટ કહેવાય. થર્ડ પોઈન્ટ છે આપણા લમણા પાસે જે પોઈન્ટ છે એકદમ હળવાથી અહીંયા આગળ ટેપિંગ કરવાનું છે. હું શું બોલવાનું છે પછી શીખવાડીશ, પહેલા ટેપિંગ જોઈ લો તમે. ને તમારે બી પહેલા પ્રેક્ટિકલ આજે કરીશું આપણે. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે અંડર આઈ, એટલે આંખની નીચેના ભાગમાં અહીંયા બે હાથથી કરવાનું. અહીંયા આગળ હલકા હાથે, જોરથી મારવાની જરૂર નથી, હલકા હાથે ટેપિંગ જ કરવાનું છે ખાલી, પણ રિઝલ્ટ એક્સ્ટ્રાઓર્ડિનરી છે. પાંચમું છે અંડર નોઝ, એટલે કે આપણે જ્યારે કોઈને બહુ ફીટ આવી ગઈ હોય, આંગળી આવી ગઈ ને પોઈન્ટ દબાવીએ છે ને, આવ્યા બસ એ પોઈન્ટ જ છે. આ ડાંગળી આપણે બે આંગળીથી આવી રીતે તમારે ટેપિંગ કરવાનું છે. ત્યાર પછી ચીન અહીંયા દાઢી પાસે, પછી કોલર બોન. આ બે આપણે અહીંયા આગળ એટલે જોઈએ ગળા પાસે નીચે જઈએ તો અહીંયા કોલર બોન આવેલું છે. ટાંગડી અહીંયા આગળ બે હાથથી ટેપિંગ કરવાનું છે. અને ત્યાર પછી અંડર આર્મ, એટલે હાથ આમ કરવાનો અને અહીંયા આગળ ટેપિંગ કરવાનું છે.
બગલની સાઈડ નીચે. તો ત્યાં આગળ તમારો એ પણ એક પોઈન્ટ છે. અને એવી રીતે રાઈટ લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ એવી રીતે. બરાબર. એટલે ને ત્યાર પછી છેલ્લે ટોપ ઓફ હેડ આપણા તાળવાના ભાગ પર. બરાબર. આ 9 પોઈન્ટ છે. એ સિવાય આ થઈ ગયા. ત્યાર પછી તમારે છે ને આ રિસ્ટ પર આવવાનું છે. આ રિસ્ટ પોર્શન પર બી તમારે પાછું સેમ બોલતા બોલતા ટેપિંગ કરવાનું છે. પછી અંગૂઠા પર ટેપિંગ કરવાનું છે. પછી આંગળી પર સાઈડ પર સાઈડ પર દેખાય છે. સાઈડ પર આ પોઈન્ટ આમાં લખ્યા નથી. એ તમે લખવું હોય તો લખી દેજો. કારણ કે 9 મેઇન પોઈન્ટ આ જ છે. બસ ફાઇન ફાઇન. થેન્ક યુ જીનીભાઈ. એટલે ત્યાર પછી આ દરેક પોઈન્ટ આ છેલ્લે પાછું કારણે ચોપર પૂરું કરવાનું કે હું આ જે કઈ બોલ્યો છું બોલું છું મને ઘૂંટણું દુખે છે તો હું એને એક્સેપ્ટ કરું છું, સ્વીકાર કરું છું. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એવી રીતે કરીને આખો પોઈન્ટ કમ્પ્લીટ થાય આપણો. એટલે આ 9 પોઈન્ટ અને બે એક્સ્ટ્રા બતાવ્યા તેમ 1 2 3 4 5 6 અને 7 બીજા 7 9 ને 7 16 પોઈન્ટ ટોટલ થયા. એટલે તમને આ 9 યાદ રહ્યા તો પણ ભલે એ પણ એક્યુરેટ જ છે. પણ જો એક્સ્ટ્રા કરવા હોય કે મને હંમેશા વધારે આપવાનું, હંમેશા નોલેજ ખુલીને આપવાનું, દિલ ખોલીને આપવાની ટેવ છે, એટલે આ એક્સ્ટ્રા પણ તમને અમારે સાથે સાથે બતાવી દીધા. ઓકે ઓકે. નેક્સ્ટ સાઈડ જીતેશભાઈ. તો બેઝિક ટેપિંગ પ્રોસેસ આઈડેન્ટિફાઈ ઇશ્યુ માં બેઝિકલી તમે સ્ટ્રેસ, ફિયર અને પેઇન જે બધા આપણું સ્ટાર્ટિંગ હોતા ને ઘૂંટણ પેઇન છે, પછી કમર દુખાવો છે, માથાનો દુખાવો છે, આ બધી જ વસ્તુ તમે આના દ્વારા સોલ્વ કરી શકો છો. કરવાનું કેવી રીતે, શરૂઆત કેવી રીતે કરવાની છે? તો પહેલું તમને દુખાવો છે તો તમારે દુખાવાને 0 થી 10 નંબરના કાઉન્ટ આપવાના છે. દાખલા તરીકે મને અહીંયા ખભામાં અહીંયા દુખે છે તો હું મનમાં આંખ બંધ કરીને વિચારીશ કે મને 0 એટલે ઓછો દુખાવો, અને 5 એટલે મીડિયમ દુખાવો, અને 10 એટલે અનબેરેબલ પેઇન, એવી રીતે કહી શકાય. તો તમારે જે કઈ દુખાવો છે, તમારી જે કઈ ઘટના છે એ તમારે પહેલા સ્કેલ આપવાનું છે. તમે જાતે કરો તો પણ અને મનમાં કોઈને પણ પૂછ્યા વગર કરતા હોય તો પણ તમારે હંમેશા તમારા જે કઈ ઇશ્યુ છે એને પહેલા તમે સ્કેલ પર જાઓ કે ભાઈ તમને દુખાવો છે અથવા તમારી જે કઈ સમસ્યા છે એ તમારા માટે કેટલી વેલ્યુ છે. 8 નંબર છે, 9 નંબર છે, કારણ કે આના પર તમારે કેટલી વાર રિપીટ કરવાનું એ તમને ખ્યાલ આવશે. ઓકે, ચલો દુખાવો કોને કોને છે આપણે અત્યારના કરતા જઈએ ને એક અનુભવ કરી લઈએ. આપણે કોઈ બી દુખાવો હોય, ખાલી દુખાવાળા હાઈ હેન્ડ રેઝ કરો. નીનાબેન, પરમાભાઈ, પછી ભવિનભાઈ. વિકાસ સાહેબ, તમને કોઈ ખ્યાલ આવતો હોય તો જોઈને મને કોની કેટલા વ્યક્તિ છે? ઓકે, 4 જણા છે. 4 જણા છે. ઓકે, હું પણ છું મિતલિયા સાહેબ. હા, વચ્ચે કોઈ બોલવાનું નથી. 4 ગણી લીધા છે. ઓકે, હેન્ડ રેઝ કરેલા ગણ્યા છે. ઓકે. તો પહેલું છે તમારે સ્કેલ આપો કે તમે જે કે દુખાવો છે એ કોઈ બોલવાની જરૂર નથી. તમારે જો ચાર્ટમાં લખી શકતા તો લખી દો, એટલે મને બી ખબર પડે કે તમારો કેટલો દુખાવો છે શું છે, હું વાંચી લઈશ. ચેટ બોક્સમાં લખી દો તમારો ગ્રે સ્કેલ આપો એને 0 થી 10. 0 એટલે એકદમ ઓછો, 5 એટલે મીડિયમ, અને 5 થી 10 એટલે 6 થી 10 એટલે અનબેરેબલ દુખાવો, 9 નંબર એટલે હાઈએસ્ટ પેઇન. એમ એવી રીતે તમે કહી શકો છો. સ્કેલ આપી દો, પછી હું આગળ વધું. આમાં મને વધારે જે આનો ઇંગ્લિશ વસ્તુ છે, જે સ્ટેટમેન્ટ છે, બહુ ગમે છે, એટલે એ પણ બોલીશ અને પછી ગુજરાતીમાં આપણે ટ્રાન્સલેટ કરીને બોલીશ તમને પાછું. તો પહેલું તમારે કયા ચેપ્ટર પોઈન્ટ લેવાના છે? બધાના કાઉન્ટ અપાઈ ગયા? કોઈ ચેટ બોક્સમાં દેખાતું છે નહીં મને. અચ્છા, આવી ગયા મૂક્યા છે.
7, 9 ને પૂછ્યા છે? હા મૂક્યા છે. ઓકે, ચલો મારે જ્યાં ઉપર એને અપલોડ કરો. મને નથી આવડતા મૂકતા માં મિતલ લેશે. ના 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 કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો મૂકતા નહીં, બાકી જેને આવડે એ મૂકો. તો તમારે પહેલા કરાટે ચોક પર બોલવાનું છે કે મને ઘણા સમયથી પેઇન થાય છે અને એ પેઇનને કારણે મારી ચાલવાની સમસ્યા છે, કામ કરવાની સમસ્યા છે, ઊંઘમાં ડિસ્ટર્બિંગ થાય છે. જે તમારે પ્રોબ્લેમ છે એ તમારે પ્રોબ્લેમ તમારે કાઉન્ટ અહીંયા કરાટે ચોક પર ટેપિંગ કરતા કરતા બોલવાનું છે કે ઘણા વખતથી તકલીફ છે, જવા દો નહીં યાર, હેરાન થઈ ગઈ છું, મારાથી આ દુખાવો સહન થતો નથી, ખૂબ દુખે છે અને ક્યારેક ઘણી બધી દવા કરી તો પણ મટતું નથી. અને તમારે જે મનમાં જે કંઈ પણ નેગેટિવ ફિલિંગ આવતી હોય બધી જ બોલવાની છૂટ આમાં. આ એક જ એવું વસ્તુ છે કે જેમાં તમે જે હકીકત ફિલિંગ આવે છે તમે અહીંયા બોલી શકો છો. એટલે ત્યાર પછી પાછું એ જ વસ્તુ તમારે આગળ બોલવાનું છે કે આઈબ્રો પર અહીંયા સેન્ટર પોઈન્ટ પર આપણે હળાઈ જાતના ચક્કરથી નાગણી મારવાનું છે અને બોલવાનું છે મને ઘણા વખતથી દુખે છે, ખૂબ દુખે છે અને મારે કામ પણ બરાબર થતું નથી, મારો જીવ આખો દિવસ ત્યાં ચોંટેલો રહે છે ને ઘણું કામ કરવું છે પણ કામ થતું નથી, મારાથી બરાબર ચલાતું નથી, મારાથી બરાબર જે કંઈ કામ કરવા જવું છે પણ દરેક વખત પેઇન વચ્ચે આડું આવી જાય છે, ખૂબ દુખે છે. અને તમારા મનમાં જે કે બીજી કંઈ ભાવના આવતી હોય એ તમે ત્યાં આગળ બોલી શકો છો. ત્યાર પછી સાઈડ આવી એટલે કે લમણા પર ઘણા વખત દુખે છે, ખૂબ દુખે છે અને મારાથી ઘણા બધું કામ પણ થતું નથી, બરાબર ઊંઘ આવતી નથી, સરખું ચલાતું નથી, મારે જ્યાં જ્યાં ફરવા જવું છે એ ફરવા પણ જઈ શકાતું નથી, હું ખૂબ હેરાન થાઉં છું, ઘણા વખત દુખે છે, ઘણી બધી દવા કરી, ખૂબ પ્રયત્ન કર્યા પણ ફોન જાણે મટતું જ નથી. ત્યાર પછી અંદર આવી સેમ પાછું બોલવાનું છે હું ઘણા વખત હેરાન થાઉં છું, ખૂબ તંદુરસ્ત હતો પણ હવે કેટલા વખતથી બરાબર દુખાવો મટતો નથી, આખો દિવસ ત્યાં જાય છે, ઘણી બધી દવા કરી, ખૂબ દવા કરી તો પણ દુખાવો મટતો નથી, કોણ જાણે ક્યાંથી આવી ગયો, કોણ જાણે ભણે મોકલી આપ્યો, કોણ જાણે કેવી રીતે પસાર થશે. આવી રીતે મનમાં જે કંઈ નેગેટિવ વસ્તુ આવતી હોય દરેક વસ્તુ બોલવાની તમને છૂટ છે. ત્યાર પછી અંદરનો એટલે કે આપણી સેન્ટર પોઈન્ટ પર મને ઘણા વખત દુખાવો થાય છે, ખૂબ દુખાવો થાય છે, ઘણું બધું માલિશ કર્યું, તેલ લગાડ્યું, દવા પીધી પણ મટતું જ નથી, ઘણા વખત દુખ્યા કરે છે, ખૂબ દુખે છે. ચીન પર મને ઘણા વખત દુખાવો થાય છે, ખૂબ દુખાવો થાય છે, કોણ જાણે મટતું જ નથી, કયા મુહૂર્તમાં આવી ગયું કંઈ ખબર પડતી નથી અને હું હેરાન ખૂબ થાઉં છું, મને જલ્દી આ ક્યારે મળશે, મને એની ચિંતા થયા કરે છે, કઈ દવાથી મળશે એ પણ ખબર પડતી નથી, આ ક્યારે પૂરું થશે એ મને સમજણ પડતી નથી. પછી બરોબર ઘણા વખત દુખાવો છે, ખૂબ મોટો દુખાવો થયા કરે છે, કામ કરવામાં તકલીફ પડે છે પણ તો પણ હું મારી જાત પ્રમાણે જેટલું થાય એટલું કામ કરું છું. મને આ દુખાવાને કારણે ઊંઘ પણ આવતી નથી, આ દુખાવાને કારણે મારાથી જે કંઈ હરવું ફરવું છે એ પણ ફરાતું નથી, એટલે હું ખૂબ હેરાન થાઉં છું પણ દુખાવો ચોક્કસ મટી જવો જોઈએ અને હું એના માટે જે કંઈ પ્રયત્ન કરી રહ્યો છું એ મને આનંદ છે. ત્યાર પછી અંદર આમ અહીંયા આ બગલ છે, બગલથી છે 4 આંગળ નીચે મને ઘણા વખત દુખાવો થાય છે, ખૂબ દુખાવો થાય છે પણ કેટલા વખતથી પ્રયત્ન કરવાથી તેલ લગાડ્યું, માલિશ કર્યું, પંચકર્મ કરાયું પણ મટતું નથી. હવે ચોક્કસ કંઈ ને કંઈ એનો ઇલાજ મારે કરવો જોઈએ. પણ મારા કઈ જે કંઈ ઇમોશન હોય, નેગેટિવ ઇમોશન હોય એ જલ્દી રિલીઝ થઈ ગયા છે. ઘણા વખત દુખે છે, ખૂબ દુખાવો થાય છે પણ મટતું જ નથી, કોણ જાણે કાથી દુખાવો થઈ ગયો મને મટતું જ નથી. હવે હું એકદમ રિલેક્સ થઈ જાઉં છું, હવે મને ખૂબ સારું લાગે છે. હવે ટોપ પર હેડ મને ઘણા વખતથી દુખાવો થાય છે, ખૂબ દુખાવો થાય છે પણ સમજણ નથી પડતી આ દુખાવો ક્યાંથી આવ્યો, શેને કારણે થાય છે. હું ઘણી બધી દવા ખાધી પણ આ દુખાવો મટતો જ નથી, હું ખૂબ હેરાન થાઉં છું. આ દુખાવો ક્યારે મટી જશે એની મને ખબર નથી પણ હવે મને રિલેક્સ લાગે છે, પછી આ પોઈન્ટ અહીંયા રિસ્ટ પર ઘણા દુખાવો થાય છે, ખૂબ દુખે છે પણ હવે ઘણું સારું લાગે છે, પહેલા કરતાં રિલેક્સ થઈ ગઈ છું, મને પહેલા કરતાં ખૂબ દુખાવો ઓછો થઈ ગયો છે. ઘણા વખત દુખે છે
પણ હવે પહેલા કરતાં ખૂબ સારું લાગે છે. મન રિલેક્સ થઈ ગયું છે, શરીર રિલેક્સ થઈ લાગે છે ને મનમાં જે કંઈ બી નેગેટિવ ઇમોશન છે ધીમે ધીમે ઓછા થવા લાગ્યા, ખૂબ ઓછા થઈ ગયા. મને ખભા પર ખૂબ દુખાવો હતો, પણ હવે પહેલા કરતાં ઘણો ઓછો થઈ ગયો. મારું કોઈ ઇમોશન હશે તેને કારણે મને દુખાવો થતો હતો, પણ હવે ખૂબ દુખાવો મટી ગયો છે. મને ઘણા વખત દુખાવો છે, 3 મહિનાથી હેરાન થાઉં છું, પણ એ દુખાવો મટતો જ નથી. પણ હવે ધીમે ધીમે મને ખૂબ રિલેક્સ લાગે છે. હવે ખભાથી ઘણો જો આ છેલ્લી આડી ખભા પર ઘણા વખત દુખાવો છે, પણ જાણે ક્યાંથી દુખાવો આવી ગયો, હવે ઘણો રિલેક્સ લાગે છે. આ જે કંઈ દુખાવો છે, જેવો દુખાવો છે એને સ્વીકાર કરું છું, એક્સેપ્ટ કરું છું. આઈ લવ માય સેલ્ફ, આઈ લવ માય બોડી, આઈ લવ માય આઈસ, આઈ લવ માય સ્ટમક, આઈ લવ માય લેગ્સ, આઈ લવ માય હેન્ડ્સ, આઈ લવ માય હેર, આઈ લવ માય યર. મારા શરીર, આખા શરીરને ખૂબ ચાહું છું. આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. એક 3 ઊંડા શ્વાસ લો, ધીમેથી છોડો. હવે ચેક કરો તમારા દુખાવોના પોઈન્ટ કેટલા આપી શકો છો તમે. જે ઓરિજિનલ હકીકત, જે સાચી રીતે હોય તે, જેમ તમે 9 લખ્યા છે એવી તમે દુખાવામાં કેટલો ઘટાડો થયો એ લખજો ચાર્ટ બોક્સમાં. પાછું 9 હતા તો 5 થયા, 4 થયા કે 3 થયા લખો. તમારા ભરતભાઈ, હેમાલીબેન, નીનાબેન, ફાઇન. ભવિન દેસાઈ, જે હોય તે તમારે એવું નથી કે બીજાને તમે થયું હોય. આ ત્યાંથી તમે રિયાલિટી ખ્યાલ આવશે કે ભાઈ ઓન ધી સ્પોટ ઓછા થાય છે. તમે દવા નથી કરી પણ દુખાવો ઓછો થઈ ગયો તમારો. હવે સેમ સિસ્ટમ, હવે આપણે વાંચવું ટાઈમ નથી એ કરતા, પણ આ સેમ વસ્તુ જે તમે શીખવાડી છે એ સેમ તમે પાછી રિપીટ કરજો. અને જ્યાં સુધી તમે 0 નહીં થાય કેટલી વખત ત્યાં સુધી આ પોઈન્ટ વારે ઘડીએ રિપીટ કરવાના છે. છેલ્લે હવે માની લો કે તમને એ વખત કર્યું, ત્રીજી વખત કર્યું, તો ચોથી વખત પોઝિટિવ સિચ્યુએશન નું બોલવાનું છે. તો એવું શીખવાડી દઉં તમને કે ચલો ભાઈ દુખાવો થઈ ગયો, બધું થઈ ગયું, હવે મારે પોઝિટિવ જોઈએ. પોઝિટિવ સ્ટેટમેન્ટ શું હોઈ શકે? તો પોઝિટિવ સ્ટેટમેન્ટ બોલવાનું છે કે ભાઈ મને ઘણા વખતથી ઘૂંટણમાં દુખતું હતું, પણ હવે ઘણું સારું છે. હવે હું પહેલા કરતા ઘૂંટણ મારા તંદુરસ્ત સ્વસ્થ થઈ ગયા છે ને હું તંદુરસ્ત સ્વસ્થ રીતે સારી રીતે ચાલી શકું છું, હરી શકું છું અને જ્યાં પણ જવું ત્યાં સરળતાથી જઈ શકું છું. ઘણા વખત દુખાવો હતો, પણ એ દુખાવો મારો મટી ગયો છે અને પહેલા કરતા ખૂબ સરળ રીતે ચાલી શકું છું. મારા બંને ઘૂંટણ હેલ્ધી થઈ ગયા છે અને મને ખૂબ આનંદ છે. મને હંમેશા ખૂબ ગમે છે. મારા ઘૂંટણને હું ખૂબ પ્રેમ કરું છું. મને ઘણા વખતથી મને ઘણા વખતથી ઘૂંટણમાં દુખાવો હતો, પણ હવે તો મટી ગયો છે. હવે હું તંદુરસ્ત સ્વસ્થ છું. મારા ઘૂંટણ મને ખૂબ સાથ સહકાર આપી રહ્યા છે. મારા ઘૂંટણમાં તંદુરસ્ત શું કહેવાય કાર્ટિલેજ પરફેક્ટ બની ગઈ છે. પૂરતા પ્રમાણમાં ગ્રીસ અને જે કંઈ હોવું જોઈએ ફ્લુઇડ હોવું જોઈએ ફ્લુઇડ છે અને હું તંદુરસ્ત સ્વસ્થ બન્યો છું. મારા બંને ઘૂંટણ તંદુરસ્ત સ્વસ્થ બની ગયા છે. એટલે તમારે જે કંઈ પેઇન હોય, દાખલા કોઈને શોલ્ડર પેઇન હોય તો કે અમારા શોલ્ડરનો પેઇન દુખાવો મટી ગયો છે. કોઈને કમરનો દુખાવો હોય તો અમારા કમરનો એલ ફાઇલનો જે કંઈ દુખાવો હતો તે મટી ગયો છે. ભાઈ કમર તંદુરસ્ત સ્વસ્થ બની ગઈ છે. એમ તમારે જે કંઈ છે એ પોઝિટિવ સેન્ટેન્સમાં બોલવાનું છે. પછી આઈ અંદર આઈ થઈ ગઈ, પછી તમારે અંદરનો કે મારા ઘૂંટણનો કમર દુખાવો મટી ગયો છે, ઘૂંટણનો દુખાવો મટી ગયો, જે કે તમે ઇશ્યુ હોય તમારે મટી ગયો છે. હવે તંદુરસ્ત સ્વસ્થ બની ગયો છું. પહેલા કરતા ખૂબ સારું લાગે છે. મને હરવા ફરવાનું ગમે છે. મને પહેલા કરતા ખૂબ સારી ઊંઘ આવી રહી છે. હું દરેક કામ ખૂબ સરળતાથી કરી શકું છું, સ્ફૂર્તિથી કરી શકું છું. મારામાં શરીરમાં સ્ફૂર્તિ વધી ગઈ છે. એનો ખૂબ મને આનંદ છે. હું તંદુરસ્ત સ્વસ્થ છું, આનંદમય છું અને મને પહેલા કરતા ખૂબ સારું લાગી રહ્યું છે. હું વગર દવાએ સારી થઈ ગઈ એનો વધુ મને આનંદ છે. હું ખૂબ EFT નો ખૂબ આભાર માનું છું. આઈ થેન્ક યુ, આઈ લવ યુ EFT. હું EFT નો મારી જે કંઈ નેગેટિવ ઇમોશન હતી એ બધી રિલીઝ થઈ ગઈ છે અને હું ધન્યવાદ આપું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હું ઘણા વખતથી દુખાવો હતો, પણ હવે મટી ગયો છે. આઈ લવ યુ. ઘૂંટણ દુખાવો મટી ગયો છે. મારો કમરનો દુખાવો મટી ગયો છે. મારો શોલ્ડરનો પેઇન મટી ગયો છે. હું તંદુરસ્ત સ્વસ્થ બની ગયો છું. મારો માથાનો દુખાવો હતો, માથાનો દુખાવો પણ સંપૂર્ણ મટી ગયો છે. તંદુરસ્ત સ્વસ્થ છું. હું ઘૂંટણમાં દુખાવો હતો એ મટી ગયો છે. મારો માથાનો દુખાવો હતો તે મટી ગયો છે.
કમર દુખાવો ઓટો મટી ગયો છે, આખું શરીર તમારું તંદુરસ્ત સ્વસ્થ બની ગયું છે, હું તંદુરસ્ત સ્વસ્થ છું, આનંદમય છું, મારા શરીરમાં તંદુરસ્ત સ્વસ્થ છે, કરી શકું છું, દરેક કામ સ્ફૂર્તિથી કરી શકું છું અને મારા દરેક કામમાં સફળતા મને મળી રહી છે, મારું શરીર દરેક કાર્યમાં મને સફળતા આપી રહ્યું છે, સાથ સહકાર આપી રહ્યું છે, મને પહેલા કરતા વધુ ગાઢ ઊંઘ આવી રહી છે અને પહેલા કરતા હું ખૂબ સ્ફૂર્તિનો અનુભવ કરી રહી છું, મારા દરેક કાર્યમાં પહેલા કરતા વધુ સફળતા મળી રહી છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. સેમ પાછું આ વસ્તુ આગળ હું તંદુરસ્ત સ્વસ્થ બની ગઈ છું, આનંદમય છું, હું તંદુરસ્ત સ્વસ્થ બની ગઈ છું, આનંદમય છું, તંદુરસ્ત સ્વસ્થ બની ગયો છું, આનંદમય છું, તંદુરસ્ત સ્વસ્થ છું, આનંદમય બની ગયો છું, હું તંદુરસ્ત સ્વસ્થ છું, મારી પાસે જરૂર પૂરતા પ્રમાણમાં રૂપિયા આર્થિક સંભાળમાં આવી રહી છે. તો પૈસા માટે બી તમે કહી શકો છો, જે વ્યક્તિ પાસે પૈસા લેવા તેના માટે બી તમે કહી શકો આ વ્યક્તિ પૈસા આપતો નથી, એવી રીતે પછી કહેવાનું કે વ્યક્તિ મને પૈસા આપી રહ્યા છે, એ રીતે બી તમે આ ઇમોશનલ રિલીઝ કહી શકો, કારણ કે તમે જ જે અટકાવેલો હોય તો એને કારણે પ્રોબ્લેમ તમારો આવેલો હોય, તો એને માટે બી તમે EFT કરી શકો છો. ઓકે, સમજણ પડી ગઈ? હવે જો દુખાવો કેટલો ઓછો થયો, દુખાવો ઓછો થયો, કોઈનો સુધારો કઈ? પોઈન્ટ આવી છે, આ સ્ક્રીનશોટ લઈ લેજો, પેલો જિગ્નેશભાઈ પાછું એમાં લખી દો કે even though I have this issue, એટલે તમારો જે પ્રોબ્લેમ છે તે I deeply completely accept myself. આ સ્ટેટમેન્ટ મને બહુ જ ગમે છે, બહુ મસ્ત સ્ટેટમેન્ટ છે આ, અને આ અમારું EFT નું કોમન સ્ટેટમેન્ટ છે આ. I deeply and completely accept myself અને step through the points while repeating reminder phrase અને resist intensely, એટલે તમારે દિલથી ભાવ કરવાનો છે કે તમારા આ ઇમોશન જે નેગેટિવ ઇમોશન બધા નીકળી ગયા છે, રિલીઝ થઈ ગયા છે, અને જે રિલીઝ તો એની જરૂર લાગે ધારો કે તમે 5 પર પહોંચ્યા તો 5 પરથી 3 પર પહોંચવાનું, 3 પરથી 2 પર પહોંચવાનું, 1 પર પહોંચવાનું, પછી 0 થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસને રિપીટ કર્યા કરવાની છે. આ પ્રોસેસ લગભગ હું માનું છું કે એક વખત એક રાઉન્ડ પૂરો કરવામાં તમને 3 થી 5 મિનિટ લાગશે. ઉતાવળ કરવાની જરૂર નથી. એવું નથી કે 10 વખત કરવાનું, આપણે એવું નથી નામ જપ નથી કરવાનું કે ભાઈ 10 વખત કરશો ત્યારે મળશે, એવું નહીં. તમે એક વખત કરવાથી બી સોલ્યુશન તમને મળી જાય અને કેટલીક વખત 3 વખત કરવું બી પડે. એ રિલીઝ તમે કેટલા વખતથી એની નેગેટિવ ઇમોશન સંગ્રહી રાખી છે એના પર ડિપેન્ડ કરતું હોય છે, અને કેટલી ઇન્ટેન્સલી તમે આ કરો છો તેના પર તમારો આ સફળતા તમને મળતી હોય છે. ઓકે, આપણે આગળ વધીએ. EFT ઇમોશનલ હીલિંગ હેલ્પ્સ વિથ એન્ઝાઇટી, ડિપ્રેશન, ટ્રોમા તો અત્યારના જમાનામાં સૌથી હાઈએસ્ટ મોટો પ્રોબ્લેમ ઇસ્યુ છે. કે ઘણા મારી પાસે હમણાં એક પેશન્ટ આવેલો હતો કે એને લગભગ 3-4 વર્ષ થઈ ગયા અને એનો હાથની મુવમેન્ટ હાથ આમના આમ જ રહે છે, હાથ એને ખુલતા નથી અને પગ જ્યાં મુચકાઈને આમ ચાલવો જોઈએ એ રીતે ચલાતો નથી. અને એ લોકોની ધીરજ એવી છે કે એક ડોક્ટર અગર 2 મહિનામાં સારું નહીં કરે એટલે ડોક્ટર બદલી કાઢે, નવા ડોક્ટર, એટલે પહેલા નવા ડોક્ટર પાસે જાય એટલે પાછી એને એકડેકથી શરૂઆત કરવાની, એને બી 1 કે 2 મહિના ટાઈમ આપશે, પછી નવી જગ્યા પર બદલી કાઢશે. એવા ઓછામાં ઓછા 3 થી 4 વર્ષમાં મેં એમને પૂછ્યું 12 થી 15 ડોક્ટર બદલી કાઢ્યા છે, આટલી મોટી ફાઇલ લઈને મારી પાસે આવેલા હતા. અને એ લોકો ધીરજ 0% છે. તો કેવી રીતે સારું થાય? તમે આપણે ઘણી વાર આપણે સાધુ મહાત્માની વાત સાંભળેલી હતી કે ભાઈ સમય પાર જવું છે પણ વારે ઘડીએ નાવડી બદલ્યા કરે કે ના મોટી નાવડીમાં નાની, મીડિયમ નાવડીમાં જાઉં, મોટી નાની નહીં, અંદરથી નાનીમાં જાઉં, હું જલ્દી પહોંચી જાઉં, એમ કઈ નાવડી બદલ કરી પણ સામે કોઈ પણ એક નાવડીમાં છેડ્યા નહીં તો એ સમય કિનારે પહોંચી નહીં શકે. તેમ ઘણા પેશન્ટ એવા હોય છે કે જલ્દી સારું કરવામાં ડોક્ટર બદલતા હોય છે, ટ્રીટમેન્ટ બદલતા હોય છે, અને એમાં એ પોતે જ વધારે પડતું હેરાન થાય છે. જે ડિઝીઝ એને 2 કે 3 મહિનામાં કે વર્ષની અંદર સારો થવો જોઈએ એ લગભગ 3 થી 4 વર્ષ થાય તો પણ સારો થતો નથી, એ વ્યક્તિ ત્યાં જ રહે છે. તો આ વસ્તુ અહીંયા આગળ એનો બહુ મોટો સોલ્યુશન અહીંયા છે કે ભાઈ તમે ઇમોશનલ હીલિંગ ટ્રીટમેન્ટ કરતા હો, જાણતા હો તો ચોક્કસ તમને એમાંથી સફળતા મળી શકે છે. અત્યારે મારી પાસે સંઘના એક ભાઈ આવેલા હતા, એને આજુબાજુના વ્યક્તિઓ હેરાન કરતા હતા અને એની પિશાચી આનંદ લેતા હતા. તો એના માઇન્ડમાં બસ એક જ વસ્તુ કે આ મને હેરાન કરે છે, આ મને હેરાન કરે છે, આ વ્યક્તિ મારી પાછળ પડે છે, આ વ્યક્તિ મારી જાણીને મને બોલાવે છે, આ ઘણી વ્યક્તિ, એટલે એ સ્ટ્રેસ એટલો બધો થઈ ગયો છે કે જેને કારણે માણસની આખો દિવસ બિઝનેસને બદલે 24 અવર્સ આ લોકોનો જ વિચાર કર્યા કરે છે અને પેલા લોકો બી એની બરાબર મજા લે છે.
તો એવા કિસ્સામાં જો તમારું આ EFT ટેકનિક જો તમે કરો તો ચોક્કસ તમને તમારા જે તે કાર્યમાં સફળતા મળે અને તમારી તંદુરસ્તી સુધરી જાય. આપણે મોટા ભાગે છે ને એ નથી ખ્યાલ રાખતા કે આપણી નેગેટિવ ઇમોશનને કારણે આપણી હેલ્થ બગડવાના 99% ચાન્સ છે. નાકે સાહેબ ઘણી વખત અમારા શિબિરમાં ઘણી કહેતા હોય છે કે તમારા મેન્ટલી ડિસ્ટર્બન્સને કારણે ઘણા બધા રોગો થવાનું કારણ હોય છે. તો અને મારા ક્લિનિકનું નામ જ છે સંજીવની આર્યુમન. એટલે હું દરેક ડિઝીઝને આર્યુમન મન સાથે જોડીને જ હું ટ્રીટમેન્ટ આપું છું. એટલે હું કોઈ પણ પેશન્ટ આવે તો એ મને કહે કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ દાખલા તરીકે કોઈને કમર દુખાવો છે અને કમરના જો નીચેના ભાગમાં દુખાવો હોય તો 99% એ દુખાવો ફિનાન્શિયલી ચેલેન્જને કારણે જ આવેલો હોય. તમે ચેક કરવું હોય તો ચેક કરી લેજો. કઈ ફિનાન્શિયલ ચેલેન્જ આવી, કોઈ દેવું થઈ ગયું, કોઈ માણસ પૈસા ખાઈ ગયો, કોઈ માણસ પૈસા નહીં આપ્યા કે એવું કઈ બી ઇશ્યુ આવ્યો તો ચોક્કસ તમને કમરમાં નીચેના ભાગમાં દુખાવો થશે. પછી ફિઝિકલ લેવલમાં તમારો મણકો ખસી ગયો એ બધું વસ્તુ સેકન્ડરી આવે, પણ બેઝિક કારણ આ થવાનું કારણ એક જ છે કે આપણા મનની અંદર આ ફિનાન્શિયલી ચેલેન્જને કારણે ઇશ્યુ આવ્યો. પડી ગયા, કોઈ એક્સિડન્ટ થયો ને એ ઘટના બની એ સેકન્ડરી નંબર છે. પણ એવું કોઈ ઘટના બની નથી છતાં તમારો કમર દુખાવો છે એનું કારણ એક જ છે કે મેન્ટલી આ તમારી ડિસ્ટર્બન્સને કારણે આ પ્રોબ્લેમ આવ્યો છે. હવે EFT શું કરે છે? EFT ફોર ફિઝિકલ વેલબીંગ ઇરેઝ ક્રોનિક પેઇન. એ તમારા શરીરની અંદર જે કંઈ બી એકદમ રૂટ કોઝથી પ્રોબ્લેમ્સ ઘર કરી ગયો છે એને કાઢવાનું કામ કરે છે. એનો કિસ્સો મને યાદ આવે છે કે આજથી લગભગ 1.5 વર્ષ પહેલા એક પેશન્ટ આવ્યો હતો. પ્રવીણભાઈ નામ હતું, મને નામ બી બરાબર યાદ છે. પ્રવીણભાઈ નામ હતું. તો મને કે સાહેબ આ ઘૂંટણમાં દુખાવો છે, હું બોમ્બેના આ હોસ્પિટલમાં બતાવી આવ્યો છું. આટલા બીજા જે નામચીન ડોક્ટર છે, આયુર્વેદિકચાર્ય છે, બહુ બધા ડોક્ટરને હું બતાવી આવ્યો છું. ઓલ ઓવર ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયા, તમે જે કેવું ડોક્ટર બધા મેં ટ્રીટમેન્ટ લીધી છે પણ મને હજુ સુધી સારું થતું નથી. એટલે પછી મેં કીધું તમને દુખાવો ક્યારથી શરૂઆત થયો? એટલે કે સાહેબ એક વખત છે ને 1985માં હું સ્ટેશન પર કોઈ વ્યક્તિને મૂકવા ગયો હતો અને ટ્રેનમાં ભીડ બહુ હતી. તો હું પેલા ભાઈને બારી પાસે આવજો કરવાને ઉભો રહ્યો અને ટ્રેન એક બિંદુએ ચાલુ થઈ ગઈ. તો જે ડબ્બા પર લટકાયેલા લોકો હતા ને એ ડબ્બા પર લોકોનો ધક્કો એટલો જોરમાં લાગ્યો કે હું પ્લેટફોર્મ પરથી નીચે પડી ગયો અને લોકોએ જેમ તેમ મને કાઢ્યો બહાર અને હું બચી ગયો. અને ત્યારથી મને આ પગમાં પેઇન રહે છે. તો મેં પહેલો સવાલ એ પૂછ્યો કે તમારો પગ તો સહી સલામત છે ને? પગ તો સહી સલામત છે, કે ફ્રેક્ચર થયેલું? તો કે ના, બધું ઓલરાઈટ હતું. તો મેં કીધું તમને એક વસ્તુ યાદ કરો કે કોઈ બી માણસ અગર પ્લેટફોર્મ પરથી પડે તો કાં તો એનો પગ કપાઈ જાય, કાં તો પગમાં ફ્રેક્ચર થઈ જાય અને ઉંચકીને બહાર કાઢવો પડે. તમે એકદમ સહી સલામત છો તો હવે તમારું પેઇન જે 1985માં હતું તેને હાથે કેમ લઈને ચાલો છો તમે? ત્યારે રિયલાઇઝ થયું કે યાર આ તો 1950 વાળું પેન હું આટલા વર્ષોથી લઈ ચાલુ છું. હું મારી પાસે કઈ સાઈડમાં આલા હમણાં 2 વર્ષ પહેલા 2022-23માં આલા હતા. એટલે કેટલા વર્ષ પેન સહન કર્યું? 85 ને 15 ને બીજા આવ્યા 22-23 વર્ષ. એટલે 22 ને 25 તમારા આટલા વર્ષ ને 38 વર્ષ ને એ દુખાવો સહન કર્યો. અને જ્યારે મેં દવા આપી, આ પ્રોબ્લેમ સોલ્યુશન બતાવ્યું કે મેં કીધું જો કોઈ પણ તમને ખબર છે કે ટ્રેનની અંદર કોઈ માણસ પાટા પર પડે, કાં તો પગ કપાઈ જાય, કાં તો પગ ફ્રેક્ચર થઈ જાય અને કાં તો કોઈ માણસ જો નસીબ સાથ નહીં આપતો હોય તો માણસનો અવસાન પણ થઈ શકે છે. તમે જીવતા છો એટલે તમારે એ પ્રોબ્લેમ નથી, તમારો પગ સહેલા સલામત છે, તમે કોઈ ડિસેબિલિટી નથી આવી, તો તમે એ વસ્તુને યાદ કરીને દુઃખી કામ થાઓ છો? ત્યારે એને ખૂબ હસવાનું પણ આવ્યું અને રિયલાઇઝ થયું કે નહીં, આ તો પેન અત્યારના બી યાદ કરું છું. મને તે વખતે જે પેન થયેલું હતું કે પડવાથી અચાનક પડો તો દુખાવો તો ઓફકોર્સ વધારે થવાનો છે, પણ જેવું આ વાત તેને સમજાવીને એને સમજણ પડી ગઈ એ મિનિટથી જ એને દુખાવો કમ્પ્લીટ ગાયબ થઈ ગયો. ત્યાર પછી દવા 10-15 દિવસમાં આપવી પડી અને એક દિવસ રૂબરૂ મને મળવા હતા. મેં કહ્યું બોલો કેવું છે તમે પગમાં? એકદમ ઓલરાઈટ થઈ ગયું, સારું થઈ ગયું છે, મને કોઈ પણ દુખાવો નથી.
મેં પછી સિમ્પલ એને કીધું કે કામ કર હવે. એ બિચારાને થેન્ક યુ કે અને સેટ લગાવવા માટે માલિશ કરવા માટે એને પેન રિલીફ ઓઇલ આપી દેલું કે જેમથી મેન્ટલી એમ થાય કે ભાઈ મને કઈ ડોક્ટર સાહેબે દવા આપી અને આ પ્રમાણે આપણનું સોલ્યુશન નિરાકરણ કર્યું હતું. એટલે આ તમે કિસ્સો કહેવાનું કારણ એક જ છે કે મેન્ટલી ઘણા બધા આવા રીઝન હોય છે જેને કારણે આપણે હેરાન થતા હોય છે, પીડાતા હોઈએ છીએ. એટલે આની અંદર શું શું થઈ શકે છે કે ઇરેસ પેઇન, ક્રોનિક પેઇન થઈ શકે છે, કોઈને માથાનો દુખાવો દૂર થઈ શકે છે, કોઈ પણ જાતનો તમે બહુ મહેનત કરી હોય, થાક લાગેલો હોય તો થાક દૂર કરી શકો છો. હેલ્થ વિથ ક્રાવિંગ એટલે કે અમુક લોકોનું વ્યસન છૂટતા નથી, પછી વ્યસનમાં કોઈ પણ જાતનું વ્યસન હોય તો તમે એ પણ તમે એ કહી શકો કે ભાઈ જવા દો નહીં, મને ગુટખા ખાવાની આદત છે પણ કોણ જાણે છૂટતું નથી, હું ઘણો છૂટવાનો પ્રયત્ન કરું છું પણ છૂટતું નથી, ગુટખા મને પકડી મેં ગુટખાને પકડી રાખ્યો છે. એવી તમે જે કંઈ અપોઇન્ટ કરીને કરશો અને 3-4 રાઉન્ડ કરશો એટલે ધીમે ધીમે એની ક્રેવિંગ ઓછી થઈ જશે. અને જો રિયલી આદત ઓછી હોય, છોડવાની આદત હોય તો ચોક્કસ એમાંથી એ નીકળી શકે છે. પછી વેઇટ મેનેજમેન્ટ, અમે કોઈ કહેતું હતું આઈબીએસ નું કહેતા હતા કે ભાઈ મારું લીવર કામ કરતું નથી કે આઈબીએસ મુવમેન્ટ નો ઇશ્યુ છે, તો તેમાં બી તમે આ સેમ ઇશ્યુ ઇમોશનલ લેવલ હોય કે આઈબીએસ બગડવાનું મેઇન બેઝિક કારણ તો એક જ છે કે તમે કોઈ જાતની વરીઝ, તમે કોઈ જાતના વધારે પડતું એના માટે ચિંતા કરી રહ્યા છો તો એ ઇશ્યુ ત્યાં તમારો વધી આવતી હોય છે. પણ જો તમે આ ઇમોશન ટેકનિકને 100% ફોલો કરશો, રેગ્યુલર રોજ ફોલો કરશો, ચોક્કસ તમે વિથિન 3 days, વિથિન વીક તમે એ જે તે પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. ત્યાર પછી છે સ્લીપ ઇમ્પ્રુવમેન્ટ. ઘણાને ઊંઘ નથી આવતી તો દવા લેવાની જરૂર નથી, તમે આ ટેકનિક દ્વારા મસ્ત ઊંઘ પણ માણી શકો છો. ત્યાર પછી EFT ડેઈલી લાઈફ ક્વિક સેલ્ફ હીલિંગ ટૂલમાં શું છે કે ટૂલ ફોર મેનેજિંગ સ્ટ્રેસ કેન બી યુઝ બિફોર એક્ઝામ. છોકરાઓને આ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આ વર્ષની એક્ઝામ બધી પતી ગઈ પણ આવતા વર્ષે ઘણા લોકો પછી બાળક પહેલા ધોરણમાં હોય કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હોય, દરેકને આની જરૂર છે જ. તો ત્યાં આગળ તમારે આ જ વસ્તુ કરવાની કે ભાઈ મેં ખૂબ વાંચ્યું છે તો પરીક્ષામાં યાદ રહેતું નથી, કોણ જાણે કયા અઘરા સવાલ પૂછે છે, એમ તમારા મનમાં જે બી આવે નેગેટિવ વસ્તુ જે બી આવે તે બોલવાની છે. સિમ્પલ, આમાં કોઈ રોકેટ સાયન્સ છે જ નહીં. સિમ્પલ તમારે જે મગજમાં આવે કે ભાઈ બહુ યાદ રહેતું નથી, પરીક્ષામાં બહુ વાંચ્યું છે, ખૂબ મહેનત કરી છે, આખું વર્ષ મહેનત કરી પણ હવે પરીક્ષામાં મને ખૂબ યાદ રહે સારું છે, મારી મેમરી ખૂબ શાર્પ છે, એમ કરીને તમે બોલતા જાઓ. એ રીતે આ વસ્તુ કરતા જાઓ કે મને મેમરી પરીક્ષામાં સહેલા સવાલ પૂછાય તો સારું, હું ખૂબ વાંચ્યું છું, મારા આટલા પર્સન્ટ આવી ગયા તો સારું વાત છે, હું પહેલા કરતા ઘણું મહેનત કરી છે, આ વખતે મારા સારા માર્ક આવી ગયા છે, એમ કરીને તમે જે કંઈ મનમાં બોલવું હોય એ બોલતા જાઓ અને કરતા જાઓ. એટલે આ ટ્રેકિંગ 12 મેરિડિયન લાઇન પર થતી હોય છે અને 12 મેરિડિયન લાઇન ની અંદર એટલી એક્સ્ટ્રાઓર્ડિનરી એનર્જી છે જે તમે કલ્પના નહીં કરી શકો ને એ સૂક્ષ્મ રીતે ખૂબ આપણે હેલ્પફુલ આ 12 મેરિડિયન છે. પછી એક્ઝામ પ્રેઝન્ટેશન, પછી સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં તમે આ ઉપયોગ કરી શકો છો. એન્હાન્સ ઓવરઓલ મેન્ટલ રિસાઇલેશન્સમાં ઉપયોગ કરી શકો છો. એટલે કે રિસિલિયન્સ એટલે કે લચીલાપણું, બ્રેઇનનું લચીલાપણામાં ઉપયોગ કરી શકો છો. પછી કોગ્નિટિવ થેરાપીમાં સંજ્ઞાત્મક ટ્રીટમેન્ટ માટે બી આ ઉપયોગ કરી શકો છો. એટલે નાની મોટી કોઈ પણ સમસ્યા હોય એ દરેક સમસ્યાનો રૂટ કોઝ મેન્ટલ જ હોય છે અને એમાં તમે આ ફ્રીડમ ટેકનિક યુઝ કરો ચોક્કસ સફળતા મળે. ઇમ્પોર્ટન્ટ એક જ છે, 9 પોઈન્ટને તમારે ફોલો કરવાના. 9 પોઈન્ટ ફોલો કરશો એટલે ચોક્કસ તમને સફળતા મળશે. તમારે આ જે પેલું ચાર્ટ છે એ જ્યારે મિત્ર સાહેબ આપણે YouTube પર મૂકી દેશે તમે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે ચોક્કસ એ તમને હેલ્પફુલ થશે. અને EFT સક્સેસ સ્ટોરી મેં ઓલરેડી તમને કહી દીધી કે પેલા ભાઈને જે મેં પછી IFT ટેકનિક કરાવી લીધી ને સમજાવ્યું હતું. જ્યારે એમણે આ સ્ટોરી કીધી ત્યારે મેં EFT ટેકનિક કરાવી લીધી એમને અને સમજાવ્યું કે ભાઈ આવી રીતે છે અને એ વસ્તુ જ્યારે એમના કારણ કે સોલ્યુશન આપવાથી કોઈ માણસનું સોલ્યુશન થતું નથી, એ પ્રોપર પ્રેક્ટિસ જ કરાવવી પડે. ત્યારે મેં EFT ટેકનિક એને રેગ્યુલર કરવાની કીધી હતી. મેં 2-3 વખત મારી ઓફિસ ક્લિનિક પર કરાવી અને ત્યાર પછી કીધું કે તમારે દિવસમાં 3 ટાઈમ આ પ્રેક્ટિસ કરવાની છે અને એ કરવાથી એમનું પરમેનન્ટ સોલ્યુશન અમને મળી ગયું હતું. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર. અને ખૂબ ખૂબ દીવા હોય જાણી શકો છો, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. ખૂબ આભાર ડૉક્ટર રાજેશભાઈ ત્રિવેદી સાહેબનો, જેમણે આજે ઇમોશનલ ફ્રીડમ ટેકનિક
એટલે લાગણી જે છે ભાવનાત્મક મુક્તિ થેરાપી અથવા ટેકનિક એટલે વિશે સરસ માહિતી આપી. અને સાયકોલોજીકલ એક્યુપ્રેશરના કેટલાક પોઈન્ટ દેખાડ્યા છે. આમાં 9 પોઈન્ટ એમણે દેખાડ્યા છે કે થાબડવાનો છે આંગળી વડે. એક તો કરાટે પોઈન્ટ છે પહેલું હતું, તો કરાટે પોઈન્ટ ઉપર થાબડવાનું છે. અને પહેલાં નેગેટિવ બધું બોલવાનું છે, નેગેટિવ બધી હોય એ, અને પછી પોઝિટિવ તરફ વળવાનું છે. ફરીથી પણ એ રીતનું રિપીટ કરવાનું હોય છે. તો પહેલો પોઈન્ટ છે કરાટે પોઈન્ટ, ત્યાં થાબડવાનું છે. બીજો પોઈન્ટ છે થર્ડ આઈ, એટલે કે બે આંખોની વચ્ચેનો ભાગ છે તિલકવાળો ભાગ, ત્યાં થાબડવાનું છે. પછી બંને લમણે, એટલે આંખની બંને બાજુએ બંને લમણે થાબડવાનું છે. પછી બંને આંખની નીચે થાબડવાનું છે પોઈન્ટથી, બંને આંગળીઓ વડે. અને પછી આંખ પછી નાકની નીચે, નાકની નીચે પણ થાબડવાનું છે. પછી હળીપચી ઉપર, પછી કોલર બોન એટલે હાંસડીના હાડકા પાસે બંને બાજુ થાબડવાનું છે. પછી બંને બાજુ બગલ નીચે, બંને બાજુ ન આવે તો એક બાજુ બગલ નીચે પણ થાબડી શકો છો, કેમ કે બંને બાજુ એકી સાથે થાબડી શકાય તો થાબડી લેવાનું. અને 9મો પોઈન્ટ છે માથાના તાળવે. પછી એ રીતનું કાંડા ઉપર, અંગૂઠાની સાઈડ ઉપર, આંગળીઓની સાઈડ ઉપર, અને છેલ્લે પાછું ફરીથી કરાટે પોઈન્ટ ઉપર આવી જવાનું છે. તો આ રીતે ફરીથી રિપીટ કરો ત્રિવેદી સાહેબ આ બધા પોઈન્ટ. બસ આ બધા મેં તમને સરે બતાવી દીધા છે એમને, કે જે તમે બોલતા ગયા ને એ પ્રમાણે કરતા કરતા દરેકને વધારે ખ્યાલ આવી જાય. ઓકે ઓકે, સરસ સરસ. તો સરસ, વાહ વાહ, તો સરસ બધાને માહિતી મળી. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ.